પાનોલી જીઆરડીસીમાં આવેલ બે અલગ કંપનીઓ સામે પાર કરેલ બે કારના કાચ તોડી રોકડા અને લેપટોપ સહિતની કિંમતી વસ્તુઓ મળી કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે। પાનોલી જીઆરડીસીમાં બે અલગ કંપનીઓ સામે પાર કરેલી કારોમાંથી 3.98 લાખના મુદ્દામાલની ચોરીની ઘટના સામે આવી છે, જેમાં પ્રથમ ઘટના પાનોલીની HP ફાર્મા કંપનીની છે, જ્યાં કાર માલિક પ્રશાંત નરસિંહ વરસડિયા તેમની કાર નંબર GG05JR 3602 પાર કરી કંપનીમાં ગયા। તે દરમિયાન કારના કાચ તોડી અજાણ્યા ઇસમોએ અંદર રાખેલા રોકડા 2.35 લાખ રૂપિયા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ અંગે તેઓને એક મોબાઈલથી ફોન આવ્યો હતો કે તમારી લેપટોપ બેગ લુના ચોકડી પર પડેલ છે, જેમાં તમારું વિઝિટિંગ કાર્ડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પડેલ છે। તેથી તેઓએ બહાર આવી કારની તપાસ કરતા કારનો કાચ તૂટેલો હતો અને લેપટોપ બેગ ગુમ હતી, જે બાદ તેઓએ પોતાની બેગ લઈ પરત આવી બીજી ઘટનાની જાણ થઈ હતી, જે હાઇકલ કંપનીના ગેટ પાસે બની, જ્યાં ભરૂચના અયોધ્યાનગરના ચંદ્રેશ હરીશ મિસ્ત્રીના કારનો કાચ તોડી ચોર 63,000ના રોકડા અને લેપટોપની ચોરી કરી ફરાર થઈ ગયા। આ બંને ઘટનાઓમાં ગઠિયાઓએ કુલ 3.98 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ જતા પાનોલી જીઆરડીસી પંથકમાં દહેશત ફેલાઈ જવા પામી હતી।